ભરૂચ પાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે। 650 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો। પ્લાસ્ટિક અને કચરા મુક્ત અભિયાન પાલિકાએ શરૂ કર્યું છે, ત્યારે દુકાન, રેકડીઓ, હોટેલો બહાર ગંદકી કરનારા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વેપારીઓ પાસેથી 80,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। તો પ્લાસ્ટિકના જથ્થાને પણ જપ્ત કરવામાં આવ્યો છે। મોટા પ્રમાણમાં 650 કિલો પ્રતિબંધિત આ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો। તેની સાથોસાથ જે ગંદકી કરનારા વેપારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી। પ્લાસ્ટિક અને કચરા મુક્ત અભિયાન પાલિકાએ શરૂ કર્યું છે, ત્યારે દુકાન, રેકડીઓ, હોટેલો બહાર ગંદકી કરનારા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વેપારીઓ પાસેથી 80,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। તો પ્લાસ્ટિકના જથ્થાને પણ જપ્ત કરવામાં આવ્યો છે। મોટા પ્રમાણમાં 650 કિલો પ્રતિબંધિત આ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો। તેની સાથોસાથ જે ગંદકી કરનારા વેપારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી।